તો દિલ્હીમાં કોની બનશે સરકાર? કારણ કે 70 બેઠકોના પરિણામો તો આવી ગયા છે અને આ પરિણામો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં દેખાઈ રહ્યા છે. આ તમામનું વિશ્લેષણ કરવું પણ રહ્યું કે કયા ફેક્ટર્સ રહ્યા કે 3 ટર્મથી આમ આદમી પાર્ટીની સરકારને લોકો સ્વીકારી નથી રહ્યા. ત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટીના નેતા અને પ્રવક્તા યોગેશ જાદવાણી જોડાઈ ગયા છે. યોગેશભાઈ, ખાસ તો વૈકલ્પિક રાજનીતિની વાત કરવા માટે તમે આવ્યા હતા કે ભાજપ અને કોંગ્રેસ સિવાય એક નવો વિકલ્પ, એક નવી રાજનીતિ લોકોને મળશે, પણ અત્યારના જે પરિણામો, જે શરૂઆતી રુઝાન દેખાઈ રહ્યા છે એમાં તમે જ ક્યાંક વિકલ્પ બની ગયા હોવ એવું દેખાઈ રહ્યું છે. જો આ દેશની અંદર નવી રાજનીતિ શરૂઆત આમ આદમી પાર્ટીએ કરી એ એટલા માટે કરી કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બંને એક ટીમ છે. જે બધી એજન્સીઓ છે આ બધી જ એજન્સીઓ સાથે આ બંને પાર્ટીઓ કંઈક ને કંઈક મળીને જે રીતે કામ કરે છે. આ લડાઈ આમ આદમી પાર્ટીની લડાઈ છે એ કોઈ પાર્ટી સામેની લડાઈ જ નથી. આ આખી સિસ્ટમની સામેની જે લડાઈ છે, જે રીતે દેશમાં સીબીઆઈ, ઈડી, દિલ્હી પોલીસ, ચૂંટણી આયોગ આની સામે જે મુકાબલો કરવાનો હોય છે, મુકાબલો ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ જ કરી શકે. આ સિવાય બીજી કોઈ પાર્ટીની એવી હિંમત કે તાકાત નથી કે એટલી બધી એજન્સીઓ સામે હોય, એટલા બધા પૈસા, શામ, દામ, દંડ, ભેદ, સત્તા, પાવર, અભિમાન બધું જ એની સામે લડવાની હોય તો એ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી લડી શકે. અને જનતા માટે હંમેશા અરવિંદ કેજરીવાલ જે લડ્યા છે, જનતાના કામો માટે સિસ્ટમ સામે જ્યાં પણ લડવું પડ્યું ત્યાં લડ્યા છે અને જનતા, દિલ્હીની જનતા પૂરેપૂરો સાથ આપશે. અને જે રીતે દિલ્હીથી આ લડાઈની શરૂઆત થઈ, ત્યારબાદ પંજાબ ને વાયા ગુજરાત થઈ અને ફરી પાછું આજે દિલ્હીનું ચૂંટણીનું પરિણામ છે. દિલ્હીના જે પરિણામો છે એ પરિણામોની અંદર આઝાદ ભારતના ઇતિહાસમાં કહી શકાય એવો કદાચ મેં તો આ ચૂંટણીના બહુ નજીકથી જોઈ છે. આ ચૂંટણી પરિણામો તરફેણમાં નથી દેખાઈ રહ્યા, કારણ કે તમે જે લડતની વાત કરી રહ્યા છો, આમ આદમી પાર્ટી પોતાના જ સંઘર્ષમાં એટલી રહી કે ક્યાંક ચૂંટણી પરિણામો પર એ અસર દેખાઈ રહી છે. માત્ર વિરોધ કરતી કે ધરણા કરતી પાર્ટી બનીને રહી ગઈ છે, પણ લોકોએ સ્વીકાર્ય નથી રાખ્યું. આ આંકડો દર્શાવી રહ્યા છે. જે રીતે 2020માં આમ આદમી પાર્ટી ચૂંટણી જીતી અને ત્યારથી ભારતીય જનતા પાર્ટીના લોકોએ એક આખો એજન્ડાને જે સેટ કર્યો છે કે એનપેન પ્રકારે આમ આદમી પાર્ટીને ખતમ કરી નાખવી, અને એ ખતમ કરવાના ભાગરૂપે અરવિંદ કેજરીવાલજી અને સમગ્ર આમ આદમી પાર્ટીની કેબિનેટ ઉપર જુદા જુદા પ્રકારના આરોપો, ઈડીઆઈમાંથી છૂટા થાય તો સીબીઆઈ વાળા ઉપાડે અને જેલમાં જે રીતે નાખ્યા અને જે છબી ધ્રુમિલ કરવાની કોશિશ કરી છે. એટલે આ એક આખું કાવતરું અને ષડયંત્ર, એટલે કે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને ખતમ કરવાનું જે ષડયંત્ર હતું અને એને 2025ના સફળતાના ભાગરૂપે એને લઈ જવું હતું, પણ એ દિલ્હીની જનતા, દેશની જનતા ક્યારેય સફળ નહીં થવાય. બિલકુલ, તમારી જે યોજનાઓ છે દિલ્હીમાં કે કેજરીવાલની યોજનાઓ યથાવત રાખવામાં આવશે. વડાપ્રધાન મોદીએ ગેરંટી આપી, એક માસ્ટર સ્ટ્રોક તરીકે તેને જોવામાં આવી રહ્યું છે. આ સાથે જમીની સ્તર પર પણ જે પ્રચાર પ્રસાર ભાજપે કર્યો છે, આરએસએસ પણ ઇન્વોલ્વ રહ્યું છે. ક્યાંક પ્રચાર પ્રસારમાં તમે કચાશ રાખી દીધી અને જે મુસ્લિમ બાહુલ્ય જે વિસ્તારો છે કે ત્યાં પણ ક્યાંક આમ આદમી પાર્ટીને ફટકો મળી રહ્યો છે. તો દર્શકોને એ પણ જણાવી દે કે શરૂઆતના 1 કલાકની ગણતરીમાં કેજરીવાલ સતત પાછળ ચાલી રહ્યા છે અને વિશ્લેષણનો મુદ્દો એ જ છે કે કેમ કેજરીવાલ 1500 મતથી પાછળ ચાલી રહ્યા છે. આંકડો જે અંતર વધી રહ્યું છે તે પણ ક્યાંક આમ આદમી પાર્ટી માટે ચિંતાનો વિષય. પડપડગંજની પણ બેઠકની વાત કરવામાં આવે, કાલકાજીથી સીએમ આતિશી પણ સતત પાછળ ચાલી રહ્યા છે. આમ આદમી પાર્ટીના મોટા ચહેરાઓ જે અત્યારે પીછેહટ કરતા દેખાઈ રહ્યા છે, પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ સતત પાછળ ચાલી રહ્યા છે. આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ માટે આ ખૂબ જ આવકારદાયક પરિણામ ન કહી શકાય. શરૂઆતના 1 કલાકમાં જ આ સ્પષ્ટ થઈ રહ્યું છે. યોગેશભાઈ, મોટા મોટા ચહેરાઓ જેના પર દિલ્હીની જનતાએ વિશ્વાસ નથી કર્યો લાગતો. મેં કીધું એમ છે કે જે રીતે કદાચ આ ચૂંટણી જે હમણાં છેલ્લી ચૂંટણી આ દિલ્હીમાં જેના પરિણામો આપણે જોઈ રહ્યા છીએ એ ભારતીય જનતા પાર્ટી માટે, આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટેની ચૂંટણી. એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ
પોતાની ગુંડાગર્દીની, રામખોરીની, અભિમાનની અને એજન્સીઓની દુરુપયોગ કરવાની તમામ જે હદો આવે એ તમામ હદો વટાવી દીધી. દિલ્હીની અંદર બેફામ ગુંડાગર્દી પોલીસની આડમાં કરી છે. ચૂંટણી આયોગ જાણે મૃતપાય અવસ્થામાં હોય એમ ચૂંટણી આયોગ જાણે ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી એજન્ટ બનીને રહી ગયું. દિલ્હીની પોલીસ જે છે એ પોલિંગ એજન્ટ બનીને રહી ગઈ. અને દિલ્હીની અંદર મેં પોતે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીના લોકોએ બેફામ પૈસા વાપર્યા છે, બેફામ દારૂ અને ચિકનની પાર્ટીઓ કરાવી છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો માત્ર ને માત્ર આ એક કારસો હતો કે ગમે એમ કરીને આમ આદમી પાર્ટીને ખતમ કરો, અને એમાં કાંઈક થોડા મતદારો પ્રભાવિત થયા છે, પણ અંતે આમ આદમી પાર્ટી અને એના નેતાઓની ચોક્કસપણે પ્રચંડ જીત થશે એનો સંપૂર્ણ વિશ્વાસ છે.